આમાં યાદ રહી જાય, મેળ પડી જાય એવું છે. કર્મની વાત કરી છે બાપુ આમાં. આ કીધું જો કે મને આમાં ટપા નથી પડતા કઈ, આપણું તો મેં હમણાં કીધું હાલી ગયું છે, ગમે એમ હાલ્યું હોય, મારો રામ જાણે. કર્મની ગતિ શું હોઈ શકે? હું તો એમ કઉ છું કે આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો બૂસ મારે એ સુખી છે. શું કર્મમાં શું સમજવું? સીતાજી આપણે રામ 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 કરીએ છીએ, સીતાજી રામ ને પરણ્યા બાપુ, આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. લ્યો શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, મહાપુરુષો બેઠા હતા. એ દીકરીનો શું વાંક હતો? આખી દુનિયાને ખબર છે હું એનું કર્મ છે. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવા જવું પડે તો બાપુ એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, ને ખબર ન હોય? ભીલે મારી નાખ્યા, બોલો એનો શું કર્મ છે? થઈ થાવીને થાશે ઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા રામ શું કર્મ છે? આપણે જોવું તો જોઈને કેટલાના ગાળિયા કર્યા. હિસાબ તો બાપુ એક દી થાહે થાહે થાહે, એમાં કોઈ સવાલ વિનાની વાત છે. કારણ કે હું મારી વાત કરું ને તો મેં જે ખટારો આંક્યો ને, ખટારો એ ખટારો આંક્યો ત્યાં સુધી નકરા ઝઘડા જ કર્યા મેં, બાજવાનું જ કર્યું, બીજું કાંઈ કર્યું નથી. બસ ધોકા વારી જ કરી, અને નકરા માર્યા છે એવું નથી હો, નકરો મેં મારે ધરીને ખાતો છે. હા એ તો આયા કોક ને મારું મને થોડા મૂકે, પેલા તમને ન મારવા દો. ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી. પણ મિત્રો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. ખટારો હું વાંકતો હતો ને, એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, આપણે પુરવાર કરી દઈશું. બાપુ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, એની જો ખબર ન પડતી હોય તો મરી જવાય. બીજા રાજ્યમાં ગયો હોય, ખટારાનો ડ્રાઈવર હોય, દરબારનો દીકરો હોય, અને દેહને અડવા ન દીધું, એકાદો મને દેખાડો બાપુ, હું એના પગ ઝાલી પાડું. આ સુધી અમે પહોંચ્યા છીએ ને, લોઢાના સેના સાહેબા ત્યાં પહોંચ્યા છે. નકર તો તમે ન શીખી જાઓ, તમે લઈ આવો લાખ રૂપિયા એક રાતના છે. એમ નથી, આ લોઢાના સેના સાવો પછી મેળ પડે. અઘરું છે. અત્યારે દુનિયા અમે બહાર જઈ ને, બહાર જાય ને એટલે પછી ઘણા એમ કે હાલો અમારે ઘરે ચા પીવાના, તમારે પગલા પડાવવા છે, અમારે તમારા ઘરે, અમારા ઘરે તમારે પગલા પડાવવા. પગલા અમે એમ કે ભાઈ સાધુ સંતના પગલા હોય, અમારે કે ના તમારા પગલા પડાવો, તમારા પગલા પડાવો. આપણે એમ થાય રાજી થાય, આપણે હાલો જાય. ઘરે જાય ને તો કે પગલા પડશે, પોતા કર્યા છે બહાર ઉભાર્યો. બહાર મેં કીધું પગલા પડાવવા મથે છે, તમે કીધું પગલા અમે ધરાહાર પાડી છે તો એ પાડવાના. કે એ બધા ભલે મતતા. ક્યારેક ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય છે કે સાચું શું છે, આમ અટપટું છે આ બધું. ભજન ભજન સમજાય એવું નથી, અને ચારે બાજુથી બટા ચટી બોલે ને પછી ભજન સમજાય. આ પૈસાની પથારીમાં બાપુ કઈ થાય નહીં, એ મને ખબર છે. પણ થોડોક આની કોઈ લગાવ રાખજો. જળિયા દાદા કોઈ ભાદરવા મહિનાની અમાસ, ભાદરવા મહિનાની અમાસે જે તમારે ચોખા અને શ્રીફળના જે નિવેદ થાય છે બાપુ, એને જીવનમાં કોઈ દી ભૂલતા નહીં. અને મારો બાપ છે ને, એક વાત તમને કહી દઉં કે આખું વર્ષ તમે ન આવો તો કાંઈ વાંધો નહીં, પણ બાપુ જે દી એના નિવેદ હોય ને, એનો જે દિવસ હોય ને, તેથી બાપુ હાજરી આપશો ને, તેથી પરીક્ષા પાછો કરવાનો. તેથી તમને ક્યાંક 10-20 હજારની લાલચ દેખાડશે, પણ એ 10-20 હજારને પડતા મૂકીને અહીંયા આવો ને બાપુ, 20 લાખનો તમારે ઢગલો કરાવી દે. યાદ આદો. કારણ કે હું આ મારા જાત અનુભવની વાત કરું છું, તમને જે લાગતું હોય. હું અમારે થાનની બાજુમાં એક રામદેવજી બાપાનું મંદિર છે, એક નાનો એવો આશ્રમ છે. આ દુનિયામાં બાપુ ચારે બાજુ બટા જટી બોલવા માંડે ને, આપણી આંગળી કોઈ નહોતું પકડ્યું, તેથી બાપુ એ સાધુએ મારી આંગળી પકડી. નકર આ એક સ્ટેજ ઉપર અને આ જળિયા દાદાની સાક્ષીએ કહું છું કે મારું મર્ડર ક્યારે થાય એની કોઈ મને ખાતરી નહોતી. હું એક રસ્તે હાલી નહોતો હકતો, એક પથારીએ સુઈ નહોતો હકતો, અને એટલા મને બાપુ મારવા ફરતા હતા. પણ એ સાધુ પોતે રબારી ભગત છે, પણ પોતે બાપુ ગાયોની સેવા અને 24 કલાક હરિહર હાકે.
રાતે 2 વાગે આપણું બૈરું નો રાંધી દે બાપુ, એ સાધુ તમને રાંધીને ખવડાવે એવો આશ્રમ નાનો એવો છે. અને ત્યાં હું આજ 29 વર્ષથી આ દર અંજવાળી બીજે હું ત્યાં હોય. આજ અમારા વિડિયા બહાર પડ્યા અને અત્યારે મને દુનિયા ઓળખે છે ને, એ બીજ ના દી બાપુ 2 લાખ રૂપિયાની મને ઓફર આપે, પણ હું એમ કહું નહીં, બીજ નહીં, એ તો ઓલો મેં કીધું ફોન કરાવે છે કે બેટા મારા હું તને આગળ લઈ આવ્યો છું, તું 2 લાખની લાલચમાં જાશ કે નથી જાતો? 2 નહીં, પણ મેં કીધું મારા ભારોભાઈ રૂપિયા આપો તો મેં કીધું હું નહીં આવું, બીજ ના દી નહીં બાપુ, એ મારો રામો પીર બાપુ જાણે છે. તમને તો આ વાત કરું, તમે માનો ન માનો તમને મુબારક, પણ કહેવાનો મારો અર્થ એ છે કે એવી જે દેવનું જે સ્થળ છે, પછી કોઈ બી હોય, જડિયા દેવ હોય, રામાપીર હોય, શિવ હોય, કૃષ્ણ હોય, રામ હોય, જેને માનતા હોય ને, પણ અહીંયા સુરતા રાખજો બાપુ, કોઈ દી કાંટો નહીં વાગે, આપણી ગેરંટી. આ દુનિયામાં બાપુ છે ને બધા જેદી છોડી દે ને તેદી ઈ બાવડું પકડે, એક લખવું હોય તો લખી લેજો ને, ઈ બાવડું પકડે. અને 800 વર્ષ પહેલાની મને આ વાત કરી કે આ જયારે ગુજરાતમાંથી એમ કે લબાસો લઈ અને આ તમારો ગોહિલ પરિવાર અને આવે અને એની જાન જાય. વરજાંગ બાપુ, વરજાંગ ગોહિલ ની બાપુ જાન જાય અને રસ્તામાં એ નદીના કિનારે એમ કહેવાય કે બારવટીયા આડા ફરે અને લૂંટાઈ જાય. અહીંયા અમને લૂંટી લેતા અહીંયા અમારો ધણી કોણ હોય? એક બાપુ વિચારવા જેવી વસ્તુ છે, ઇતિહાસ એમ નામ ન બને. સમર્પણ વગર કે નામ બાપુ છે ને મહેનત કર્યા વિના કોઈ દી કોઈનું નામ થાય નહીં. દુનિયામાં કોઈ કહેતો હોય તો ખોટી વાત. કરોડો રૂપિયાના આસામી કોઈ નાયા ભયે ઓળખતા નથી. એમ નામ નથી, સમર્પણ જોવે, ભોગ જોવે. તેથી એમ કહેવાય કે જાન લૂંટાઈ જાય અને આ વિચાર કરે કે હવે શું કરવું? આ અજાણ્યો મલક, અજાણ્યો વિસ્તાર, આ ભેળા બૈરા દીકરીઓ અને બાપુ લગ્નનો પ્રસંગ, અને એમાં આવી વસ્તુ બને બાપુ, ક્યાં જાવું? ક્યાં? ગમે એવા બળુકા હોય, આ અમે આખી દુનિયાને ધોકા માર્યા છે, પણ આ અમે કોક ને યારે કંઈક લપ કરી ત્યાં અમારું હાલે. હા, આટલા જણા બાપુ એક એક ઠું અમારે તો એમને ઠેઠ નો પકડ દે. અને બાપુ એ પાણીનો ખોબો ભરી અને બાપુ એ જળિયા દેવ ને, હે દયાળુ દિનબંધો, તું જે દેવ હોય આ મતદરીએ જો તું સહાય ન કરતો, હવે આયા મારું કોણ? વિચાર કરજો. એને બાપુ કેવો નાભીનો અવાજ કર્યો હોય છે અને જળમાંથી બાપુ ડાલામાં તો આવે ગા 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 ગાય કરતો નીકળે અને બાપુ આંથળા કરે અને બહેનો દીકરીઓના ઘરેણા આપી દે અને પગે લાગીને એમ કે આમાંથી અમને છોડાવો, અમે આંધળા થઈ ગયા, આંધળા થઈ ગયા. ઈ તમારો જળિયો દેવ. વિચાર કરજો. ઈ જો ભેળો ન હોય તો બાપુ, હું તો આજે કહું છું, અમારા મનસુખભાઈ મને કીધું, મને કે આવી રીતે અમારું આટલું જાયનું ગામ તો નાનું એવું છે, 1000-1500 માણસની વસ્તી, એમાં આવડું મોટું આયોજન. મેં કીધું બાપુ જળિયો દેવ ભેળો હોય એમાં મેં કીધું કદાચ આથી 5 ઘડા ભેગા થાય તો કઈ ફેર ન પડે રામ. કારણ કે બાપુ એના સાનિધ્યમાં તમે જાઓ તો અહોળ નિશાનંદ થાય, તમને બાપુ અનુભૂતિ કઈક જુદી થાય. બાકી તો આપણે અમુક ના માણાને જોઈએ તો એમ થાય કે આ બલાચાથી આવ્યા, અને આપણે આ મંદિરમાં જઈએ તો બાપુ આપણે કહું તૂટે, વાહ દેવ, વાહ દેવ. આપણને એમ થાય કે આપણું કામ થઈ જાય, હમણાં વગર વિચાર્યું કામ થઈ જાય, એવો દેવ. અને ઈ જાન વળ્યા પછી એમ કહેવાય કે ત્યાં આવે અને ભુવાજીને શરૂ થાય અને એ વખતે બાપુ આ નિવેદનું બંધારણ થાય. હું તો એમ કહું છું કે આને ભૂલતા નહીં, કારણ કે બુદ્ધિ તો ઘણા આપી છે ભગવાને, પણ બુદ્ધિના ગાળિયા ન થતા. આનેથી મોટા થવાની કોશિશ ન કરતા, નકર તમારું નામ થતા વાર ન લાગે ને. જેને નામ કરતા આવડે ને નામ ભૂંતા આવડે, આની પાસે પાવર ન કરતા. બસ ચોખ્ખી વાત. આયા કુણા થઈને રહેજો. હા બાપુ, એ અમે તો ગયા ને અંદર બાપુ. હું કઈ આ તમે મને બોલાવ્યો છે ને વખાણ કરવાનો મારો ધંધો જ નથી. મારે ક્યાં હું કઈ તમારા સોપડા વાંચવા આવ્યો નથી કે મારે તમારી પાસે કઈ દક્ષિણા લેવાની, એવું કઈ છે નહીં. સત્ય છે ને એટલે સત્ય જ કહેવું પડે. ગોહિલ પરિવાર ભલે દુનિયાના છેડે રહેતા હોય, કોઈ બી દુનિયાના છેડે બાપુ પેટ ભરવા હાટું આખી દુનિયાને રખડવું પડે, પણ બાપુ એનો સમય હોય ને તેથી હાજરી આપજો બાપુ. આખા વર્ષમાં કોઈ દી ખીલી ન વાગે. મારે ભુવાજી વાત કરતા હતા એ કે હજી અમારા આટલા ગોહિલ પરિવારમાં કોઈ દી બાપુ ખેતી કરતા હોય, વગડામાં જતા હોય, રાત દી રખડતા હોય, હજી આજની તારીખમાં કોઈ દી કોઈને હજી જો દાદો અડ્યો ન હોય તો નથી લાગતું તમારી ભેળો જ છે.
પણ આમાં ચૂકતા નહીં બાપ. કારણ કે છે ને જે વધારે પડતા ભણી ગયા છે ને એ તો એમ જ કહે છે કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. એટલે એને આપણે સમજાવવા નથી. કારણ કે જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી ન થાય. કોઈને પાવર હોય ખોટો હોય. બાકી પૈસા વાળા છોકરા 45 વર્ષના ઉભા વાહડા જેવા ગામમાં રખડે. કોઈ દીકરીએ નથી દેતું. નકરા બાબુ પૈસાની જરૂર નથી. 84 લાખ યોની છે એવું કહે છે ને સંતો. આપણે ગણવી નથી પણ 84 લાખ યોનીમાં પૈસા હાટું માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કયો. અને માણાનું ભરાતું હોય મને કહો. ભરાય છે કોઈને? હજી કલ્યું પછી ચા લઈને જાવું તારે. આજ કે કાલે આટલા પૈસા હતા આજ આટલા થયા. કાલે આટલા હતા આજ આટલા થયા. આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે કાલ તારા શ્વાસા આટલા હતા ને આટલા ઘટ્યા ગણવાના છે. ગણીને પૈસા ગણીને આમ નામ મરી જાય. અરે ગંગા સતીનો હિસાબ છે 21,600 શ્વાસા. મારા રામ તમે જોજો ભજનની બાપુ વ્યાખ્યા હોય 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થયા. બધા બેઠા છો ને ગણવા હોય તો ગણી જો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે હળીએ સીડ્યા છો ચા જાઉં. અમે તો રાતે ગાડી લઈને જઈ ને આ પ્રોગ્રામ પતન પછી જાય ને બાપુને કહું ધ્યાન રાખજો. આમ એ હાલા જતો આમ એ હાલા જતો આપણે ચિંપા જાય જો એકાદું હડબેટે ચડ્યો તો આપણી ભક્તિ થઈ જાય મેં પૂરી. અરે શું બાપુ મારી તો ભલામણ એક જ હોય કે તમે જે કરતા હોય આ બધું કરજો. એમાં મારી કોઈ ના નથી. પણ બાપુ એક મેઇન મુદ્દો તમને કહું, માને બાપને બાપુ હરખી રીતે જાળવજો. કોઈ દી જિંદગીમાં તમારે ધી મોળો ન હોવું એ આપણી ગેરંટી.